ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ આક્રમક જોવા મળી રહ્યું છે અને ભારતીય કિસાન સંઘે આજે જૂનાગઢ કલેક્ટરને આ અંગે રજૂઆત પણ કરી. તુવેરની ખરીદીમાં રદ થયેલા ખેડૂતો અંગે યોગ્ય નિરાકરણની માંગ કરવામાં આવી છે અને રજૂઆત અંગે જિલ્લા કલેક્ટરે સકારાત્મક વલણ અપનાવ્યું હોવાની વાત ભારતીય કિસાન સંઘ તરફથી કરવામાં આવી છે. તો તુવેરની ખરીદીમાં જે રદ થયેલા ખેડૂતો છે આ તમામ ખેડૂતો અંગે યોગ્ય નિરાકરણની માંગ સાથે આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે કલેક્ટર તરફથી સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું છે. ગુજરાતની અંદર તુવેર પકવતા ખેડૂતો 10,000 ખેડૂતોના નામ નીકળી ગયા હતા ગુજરાતમાંથી. એમાં જુનાગઢ જિલ્લામાંથી 2500 જેટલા ખેડૂતોના નામ રદ થઈ ગયા હતા. આ રજૂઆત માનનીય મુખ્યમંત્રીને કર્યા પછી એ માનો ને કે એના આદેશ મુજબ તમામ ખેડૂતોને જે રજીસ્ટ્રેશન થઈ ગયેલા તમામ ખેડૂતોને તુવેર જોખાઈ જાય એવી આજે કલેક્ટરે ખાતરી આપી છે. બીજા નંબરની અંદર ઘઉંની જે ખરીદી, ઘઉંના ભાવ નીચા જતા જાય છે અને એની ખરીદી ક્યારે થશે એનો પ્રશ્ન અમારો હતો અને એ પ્રશ્ન અનુસંધાને એને 24 તારીખે બેઠક બોલાવી અને આજથી જુનાગઢના 13 કેન્દ્રો ઉપરથી ઘઉંની ખરીદી થશે એવી અમને ખાતરી આપી છે.